નમસ્કાર દર્શક મિત્રો, આજકાલ સમાચારમાં ટ્રમ્પ એના ઉચ્ચારણો અને ખાસ કરીને આપણા પાડોશી દેશ સાથેના એના સંબંધોને વધતી જતી ઘનિષ્ઠતા એક ચર્ચા માંગી લે તેવો વિષય છે. અને એ ચર્ચા માટે આજે આપણે ગુજરાતની એક શ્રેષ્ઠતમ યુનિવર્સિટી એવી MS યુનિવર્સિટીમાં વરિષ્ઠ એકેડેમિશિયન તરીકે કાર્યરત અર્થશાસ્ત્રી અને વિદેશ અંગેના બાબતોના એક અચ્છા નિષ્ણાત એવા પ્રોફેસર અમિતભાઈ ધોળકિયાને વિનંતી કરી છે. આપણી સાથે તેઓ જોડાયા છે. અમિતભાઈ, સ્વાગત છે આપનું. દીપોત્સવીના તહેવારો હવે શરૂ થવામાં છે, ત્યારે અમારા દર્શક મિત્રો વતી અને રિયલ ડિબેટની આખી ટીમ વતી આપને દીપોત્સવીની હાર્દિક શુભકામનાઓ અને નૂતન વર્ષ પણ આપને આનંદમય અને સર્વે સિદ્ધિ પ્રાપ્ત કરાવનારું નીવડે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. આવકાર છે આપને. અમિતભાઈ, આજકાલ સમાચારોમાં ન કલ્પેલી ઘટનાઓ બનવા માંડી છે. એકાએક ગાઝામાં શાંતિ સ્થપાઈ ગઈ. રશિયા પાસેથી આપણે તેલ નહીં ખરીદીએ એવું અમેરિકાએ જાહેર કર્યું અને આપણે પછી પાછું જાહેર કર્યું કે ના, અમે આવો કોઈ નિર્ણય લીધો નથી. ગાઝા સમિટમાં શર્મલ શેખમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ટ્રમ્પે આગળ કર્યા ટુ ધ એક્સટેન્ટ કે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરનું નામ પણ એ પોતાના ઉદબોધનમાં નહીં બોલ્યા અને પાકિસ્તાનના વડાપ્રધાન પણ નહીં બોલ્યા. વેધર ઇટ વોઝ એ ગુફિંગ અપ, પ્યોરલી સ્લીપ ઓફ ટંગ, રહી ગયું, શું થયું જે હોય તે, પણ એમણે પાકિસ્તાનના વડાપ્રધાનને બોલવા માટે કહ્યું. બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરની કુલ મળીને અવગણના થઈ, જેના પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. એમણે મુનીરને યાદ કર્યા અને પાકિસ્તાન પ્રત્યે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો. પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો આપણને સુપેરે સુવિદિત છે. ત્યારે ટ્રમ્પનું હજુ પણ આ પ્રકારનું વલણ કે જેમાં એ ગાય વગાડીને પોતે પાકિસ્તાનને ચાહે છે, પાકિસ્તાનની નિકટ છે, પાકિસ્તાન પોતાની પસંદીદા દેશ છે, પાકિસ્તાનના વડાપ્રધાનને એમણે જાણે દત્તક લીધા હોય તે રીતે એમણે ગાઝા સમિટમાં પ્રોજેક્ટ કર્યા, મુનીરને યાદ કર્યા. એટલે શું આનું આપ એક નિષ્ણાત તરીકે ટ્રમ્પના આ વલણને કઈ રીતે જુઓ છો? જયનારાયણભાઈ, આપે કહ્યું એ પ્રમાણે ટ્રમ્પ સૌથી અનપ્રિડિક્ટેબલ એવો નેતા અગાઉ પણ રહેલો છે અને આજે પણ એમની એ ખ્યાતિ બરકરાર છે કે એ જે કંઈ પણ કરી રહ્યા છે, ઇઝ ધેર એની મેથડ બિહાઇન્ડ ધીસ મેડનેસ ઓર હી ઇઝ ડ્રીવન પ્યોરલી બાય હિઝ પર્સનલ ઈગો, પર્સનલ પ્રેજુડિસીસ, પર્સનલ એજન્ડા? આ વસ્તુ ને કળવી બહુ અઘરી છે કે એ ખરેખર અમેરિકાના હિતોને ધ્યાનમાં રાખીને અને અમેરિકાને લાભ અપાવવા માટે આ બધું કરી રહ્યા છે કે પછી પોતાના કેટલાક પોતાની મહેચ્છાઓ, પોતાનો ઈગો અને પોતાના ઇવન કોમર્શિયલ ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને એમના અને એમના પરિવારના એ ભારત અને પાકિસ્તાનના સંબંધે જે એમને અલગ અલગ યુ-ટર્ન્સ, 180 ડિગ્રીના ટર્ન, 360 ડિગ્રીના ટર્ન જે બધા લીધા, એ હજી પણ ભારત પણ એની કંઈ બહુ સેન્સ નથી કરી શક્યું અને વિશ્વના ઓબ્ઝર્વર્સ પણ એ સમજી નથી શકતા કે ખરેખર આવનારા સમયમાં ભારત, અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેનો ત્રિકોણ છે એ કેવો નવો આકાર ગ્રહણ કરશે.
એટલે જે કંઈ પણ આપણે આજે ચર્ચા કરીશું એ આમ જોવા જઈએ તો એક રીતે સ્પેક્યુલેટિવ ચર્ચા હશે. શક્ય છે કે આપણી એ તમામ વાતો 3 મહિના પછી આપણે જેવું કહીશું કે નહીં એ વાતો ખરેખર સાચી ના પડી, કારણ કે ટ્રમ્પ ગમે તે સમયે ગમે તે પ્રકારના ટર્ન્સ લઈ શકે એમ છે. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ રીતે ઉભરી આવી છે કે પાકિસ્તાન સંપૂર્ણપણે પોતાની સ્વતંત્રતા, વિદેશ નીતિની સ્વતંત્રતા અને પોતાનું સાર્વભૌમત્વ અમેરિકાના ચરણોમાં મૂકી દેવા માટે તૈયાર થયું છે. અને ટ્રમ્પને એ ગમે છે કે જે કમ્પ્લીટ ઓબિડિયન્સ, જે નેતા જે દેશ બચાવે એ મારો સારો મિત્ર, અમેરિકાનો સાચો મિત્ર. અને સ્વાભાવિક છે કે ભારત માટે આ સંભવ જ નથી. ભારત જે પ્રકારનો દેશ રહ્યો છે અત્યાર સુધી, ભલે આપણે કોઈના મિત્ર રહ્યા છીએ, ઘનિષ્ઠ મિત્ર પણ રહ્યા છીએ રશિયા સાથે, યુરોપના પણ કેટલાક દેશો સાથે, ફ્રાન્સ વગેરે સાથે, પરંતુ એ ઘનિષ્ઠ મિત્રતાનો અર્થ એ નથી કે ભારત સંપૂર્ણપણે એમના હિતોને ધ્યાનમાં રાખીને અથવા તો એમના આદેશ મુજબ પોતાની વિદેશ નીતિ ચલાવે. ટ્રમ્પની જે ભાષા છે તે આદેશની ભાષા છે. એ બધાએ હું જે કહું છું એ પ્રમાણે જ કરવાનું અને બીજા બધા રાષ્ટ્રોએ અમેરિકા પ્રમાણે ગોઠવાવાનું. ભારત સ્વાભાવિક રીતે જે મલ્ટી એલાઇનમેન્ટની આપણી પોલિસીની વાત કરીએ છીએ એ પ્રમાણે માત્ર અમેરિકા જ આપણો મિત્ર નતો રહ્યો, પરંતુ બીજા પણ ઘણા રાષ્ટ્રો છે કે જે આપણા મિત્ર છે. આપણા હિતો અલગ અલગ રાષ્ટ્રોની સાથે અલગ અલગ રીતે સંકળાયેલા છે. એટલે ટ્રમ્પને માટે ભારતની આ વિદેશ નીતિની સાથે જોડાવું અઘરું છે, કારણ કે સંપૂર્ણપણે 100% કોમ્પ્લાયન્સ માગે છે. હું જે કહું છું એ પ્રમાણે ચાલવું જોઈએ. બીજી વસ્તુ કે ભારતને માટે અર્થતંત્રને ધ્યાનમાં લઈએ તો પણ ટ્રમ્પનું જે દબાણ છે ટેરિફના સંદર્ભે એનો સ્વીકાર કરવો અઘરો છે, કારણ કે આપણા અમેરિકાના અર્થતંત્રને મદદ કરવા માટે આપણે આપણી જાતને તો નુકસાન કરી જ ના શકીએ. સામે પાકિસ્તાન તરફથી જે પ્રકારના વાયદાઓ જાહેરમાં અને ખાનગી રીતે ટ્રમ્પને કરવામાં આવ્યા હોય, એને કારણે ટ્રમ્પ અત્યારે તો એવું માને છે કે પાકિસ્તાન અને પાકિસ્તાનના નેતાઓ એક અમેરિકાને માટે આદર્શ મિત્ર બની રહ્યા છે. આની પાછળ જીઓપોલિટિકલ લોજિક એ પણ હોઈ શકે કે પાકિસ્તાન અને ચાઇનાની વચ્ચે થોડી દૂરી કેળવવી એ લાંબા ગાળાની ટ્રમ્પની યોજના હોય. અને જે ક્રિટિકલ મિનરલ્સની વાત છે, ખબર નથી કે બલુચિસ્તાનમાં ખરેખર કેટલા રેર અર્થ મિનરલ્સ છે, પરંતુ એક એસ્ટિમેટ એવો પણ આવે છે લગભગ $1 ટ્રિલિયન જેટલા રેર અર્થ મિનરલ્સ બલુચિસ્તાનમાં પડેલા છે જમીનની નીચે. અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને એના આર્મી ચીફ જ્યારે ટ્રમ્પને મળવા વોશિંગ્ટન ગયા હતા, ત્યારે એક કાસ્કેટમાં ત્યાંના રોક્સના ટુકડા લઈને ગયા હતા, સેલ્સમેન જે રીતે જતા હોય એ રીતે. અને એમણે કહ્યું પણ ખરું કે જો તમે અમને મદદ કરશો તો અમે તમને આ બધું આપી શકીશું. અને એ ફોટો પણ બહુ વાયરલ થયો છે કે જેમાં ટ્રમ્પ બહુ બારીકીપૂર્વક એ રોકના ટુકડાઓને જોઈ રહ્યા હતા. ચાઇના સાથે જે ટેરિફ વોર થઈ રહી છે એને કારણે, કારણ કે 60 થી 70% જેટલું, 60% લગભગ અમેરિકાનું જે રેર અર્થનું ઇમ્પોર્ટ છે તે ચાઇનાથી છે. અને ચાઇના હવે સમજી ગયું છે કે અમેરિકાને આ નથી આપવું. અમેરિકાનો ઉદ્યોગ, ખાસ તો આધુનિક ઉદ્યોગ, આ રેર અર્થ મિનરલ્સ ઉપર ખાસે હદે ડિપેન્ડન્ટ છે. તો આ પણ એક જુગાર અમેરિકા રમી રહ્યું હોય કે જ્યાં સુધી ચાઇના સાથેની આ સપ્લાય ચેઇન સુધરતી નથી રેર અર્થ મિનરલ્સની, ત્યાં સુધી ચાલો ને થોડું પાકિસ્તાનને મદદ કરી દઈએ અને એ બહાને આપણી ઇન્ડસ્ટ્રીને જે જરૂરી છે તે રેર અર્થ મિનરલ્સ પાકિસ્તાન પાસેથી મેળવવી. એટલે એક લોજિક એ પણ છે કે લાંબા ગાળે પાકિસ્તાન ભારત કરતાં વધારે રિલાયેબલ છે એવું ટ્રમ્પને લાગે છે, કે ભારત ઉપર ભરોસો મુકાય એમ નથી. એ ગમે ત્યારે આપણાથી દૂર પણ જઈ શકે છે મલ્ટી એલાઇનમેન્ટના નામે, ન્યુટ્રાલિટીના નામે. પાકિસ્તાન જો એક વખત કમિટમેન્ટ આપશે તો સાથે રહેશે એવો એને ભરોસો છે.
બીજું જીઓપોલિટિકલ લોજિક એ પણ હોય કે ચાઇના અને પાકિસ્તાન વચ્ચેની મૈત્રી જો થોડી નબળી પડે તો પાકિસ્તાન દ્વારા ચાઇના જે પ્રકારે સેન્ટ્રલ એશિયા, વેસ્ટ એશિયા, સાઉથ એશિયામાં પગપેસારો કરી રહ્યું છું એમાં પણ ક્યાંક રૂકાવટ આવી શકે. અને ખાસ તો બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવમાં પાકિસ્તાનની ભૂમિકા પણ મહત્વની છે. તો અત્યારે એવું કોઈ પણ ઇન્ડિકેશન નથી કે પાકિસ્તાન અને ચાઇના વચ્ચે કોઈ સંબંધોમાં તિરાડ પડી છે, પરંતુ કેટલા ઇવન જે આ ચાઇના અને રાધર જે ઇકોનોમિક કોરિડોર છે કે જે પાકિસ્તાનમાંથી પસાર થાય છે એમાં પણ થોડી રૂકાવટ આવી છે. કારણ કે હવે અમેરિકાએ પણ પાકિસ્તાન જોડે કરારો કર્યા છે કે આ જ કોરિડોરમાં અમે રેલવે લાઇન બનાવીશું, અને પાકિસ્તાન જાણે છે કે આવું કરવાથી ચીન જરૂર નારાજ થશે. એટલે ક્યાંક ટ્રાન્ઝેક્શન્સ થઈ રહ્યા છે. સપાટી નીચે દેખાઈ રહ્યું છે કે ચીનનો પણ પાકિસ્તાન પ્રત્યેનો ભરોસો થોડો ડગી ગયો એ દેખાય છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની લડાઈ પણ આમ અચાનક નથી શરૂ થઈ ગઈ. એની પાછળ પણ ક્યાંક બીજા બધા ઇંગિતો, સૂચિતાર્થો એ બને. કારણ કે અચાનક જ આટલી હદે લશ્કરી કાર્યવાહી સુધી પહોંચી જાય પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી ભારત આવે, ચાઇના બંને દેશોને એવી સલાહ આપે કે ડાયા થઈને રહો, કારણ કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની મૈત્રી ચાઇનાની યોજના માટે ખૂબ અગત્યની છે, રશિયાની યોજના માટે પણ ખૂબ અગત્યની છે. એટલે અમેરિકાને કારણે જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે માથાકૂટ થઈ છે. એટલે ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જે અત્યારે સ્પષ્ટ રીતે સપાટી ઉપર દેખાતા નથી, પરંતુ એક વાત જણાઈ રહી છે કે પાકિસ્તાનને અમેરિકાએ કેટલાક એવા વાયદાઓ આપ્યા છે, મધ્યમ ગાળાના કે ટૂંકા ગાળાના, આર્થિક વાયદાઓ, લશ્કરી વાયદાઓ અને ભારતની સાથેની સુરક્ષાના સંદર્ભમાં વાયદાઓ કે તમે ચિંતા ના કરજો, ભારત પરિવાર જો કંઈ પણ આક્રમણ કે હુમલો કરશે ઓપરેશન સિંદૂરની જેમ તો અમે સંભાળી લઈશું. તમારી પાસે તો પોતાની એટલી તાકાત નથી કે તમે એની સામે ઉભા રહી શકો, પરંતુ અમે ડિપ્લોમેટિકલી પણ બધું સંભાળી લઈશું. વિશ્વમાં પણ તમારા ઉપર કશું નુકસાન થાય એવું અમે નહીં કરીએ, પણ એની સામે તમે ચાઇનાથી દૂર થઈ અને અમેરિકન કંપનીઝને કેટલાક કોન્ટ્રાક્ટ આપો. ચાઇનાના જે બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવથી પણ તમે દૂર થાવ અને અફઘાનિસ્તાન સાથે પણ, અફઘાનિસ્તાન, રશિયા, ઈરાન, ચાઇના આ બધાની એક ધરી ઊભી થઈ રહી હતી, બહુ સ્પષ્ટ દેખાતું. ટ્રમ્પ કદાચ એક કાંકરે ઘણા બધા પક્ષીઓ મારવાની કોશિશમાં હોય કે પાકિસ્તાનને જો થોડું દૂર કરી દઈએ તો ઈરાન પણ નબળું પડે, અફઘાનિસ્તાન પણ નબળું પડે, ચાઇના એ નબળું પડે અને રશિયાની યોજનાઓ પણ નબળી પડે. સાથે સાથે આપણને રેર અર્થ મિનરલ્સ પણ મળી રહે. પાકિસ્તાન કેટલાક કોન્ટ્રાક્ટ અમેરિકાની કંપનીઓને પણ આપે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેના. અને એમાં એવી વાત આવે છે કે ટ્રમ્પના દીકરાને પણ કેટલાક કોમર્શિયલ કોન્ટ્રાક્ટ વગેરે ત્યાં ક્રિપ્ટોના સંદર્ભે મળેલા છે અથવા તો મળવાની સંભાવના છે. તો ઘણા બધા સંક્રમણનો આ સમય દેખાઈ રહ્યો છે. લેટ અસ સી હાઉ થિંગ્સ મૂવ અહેડ ઇન ફ્યુચર. ઓવર ટુ યુ જયનારાયણભાઈ. અમિતભાઈ, બહુ ધ્યાનથી સાંભળતો હતો હું તમને. બે વસ્તુ મને હજુ મૂંઝવે છે. એક તો જે ઓપરેશન સિંદૂરની આપણે વાત કરી એમાં આપણા ઉચ્ચ લશ્કરી અધિકારીઓએ પણ સ્પષ્ટ કહ્યું છે કે ચીન એમાં સીધું સંડોવાયેલું હતું. ચીનના શસ્ત્રો પણ વપરાયા છે, ચીનની ઇન્ટેલિજન્સ પણ વપરાય છે. એટલે એક જોતા ચીન પાકિસ્તાનની સાથે આ આખી એક વાતમાં સંલગ્ન, અને એ રીતે ચીન ને પાકિસ્તાનના સંબંધો એ બે પાર્ટનર જેવા આ જ્યાં સુધી યુદ્ધને લાગે વળગે છે ત્યાં સુધી ગણી શકાય. ત્યાર પછી આપણે જોઈએ તો રશિયા અને ભારત રશિયા પાસેથી તેલ ના ખરીદે એ અમેરિકાનો કે ટ્રમ્પનો અઠાગ્રહ, અને તેલ ખરીદે માટે 25% પેનલ્ટી ટેરિફ રૂપે. અને પાકિસ્તાન ઉપર કોઈ નિયમનો નથી. પાકિસ્તાનને સુરક્ષા સમિતિનું યુનોમાં એન્ટી ટેરરિસ્ટ સમિતિનો ચેરમેન બનાવ્યું, સુરક્ષા સમિતિમાં તો એનું ક્રમ પ્રમાણે સ્થાન આવ્યું છે, એટલે કોઈ એ બનાવ્યું નથી. પણ એમાં એ બનાવ્યું એના લશ્કરી વડાને
બધા જ પ્રોટોકોલને બાજુ પર મૂકીને અત્યાર સુધી પાકિસ્તાનના કોઈ સર્વિંગ મિલિટરી ચીફ એને અમેરિકન પ્રેસિડેન્ટ સાથે ભોજન લીધું નહોતું. તો મુનીરને ભોજન માટે બોલાવ્યા. અને બીજી બાજુ એમ ટ્રમ્પ હંમેશા કહેતા રહ્યા કે મેં ભારત ને પાકિસ્તાન બંનેને કહ્યું હતું કે તમે યુદ્ધ બંધ કરી દો, નહીં તો તમારી સાથે વેપાર બંધ કરી દઈશું. આ ટ્રમ્પનું કન્ફ્યુઝન છે, બેધારી નીતિ છે કે છે શું? કારણ કે ચીન સાથે પાકિસ્તાન દૂર થાય એવું તો દેખાતું નથી. તો ખરેખર કઈ રીતે આને આપ કઈ રીતે જુઓ છો? ના, એટલે જે હજી પણ આને કળવું અઘરું છે કે ખરેખર ટ્રમ્પનો ઓબ્જેક્ટિવ શું છે. મેં જેમ શરૂઆતમાં કહ્યું તેમ કે ખરેખર એ ફોરેન પોલિસીની પાછળ કોઈ યોજના છે. યોજના તો હોવી જોઈએ એવું માની છે, કારણ કે અમેરિકાની વિદેશ નીતિ હંમેશા સૌથી વધારે પ્લાન્ડ અને લોંગ ટર્મ પ્લાનિંગ સાથે ઘડાતી વિદેશ નીતિ મનાતી આવી છે. કે આ પ્રકારના એકદમ મનગણંત અને અણધાર્યા ટર્ન અમેરિકા ક્યારેય લીધા નથી. અને ટ્રમ્પ જે કંઈ પણ કરી રહ્યા છે એમાં આખી દુનિયાને મૂંઝવણ છે કે આનું અર્થઘટન કેવી રીતે કરવું. ભારતને પાછા દૂર પણ નથી કરી રહ્યા. 2-4 દિવસ થાય પેલા થપાટ મારે અને પછી પાછું 2-4 દિવસે પાછું એવું પણ કહે કે ના ના, નરેન્દ્રભાઈ તો મારા બહુ સરસ મિત્ર છે, ભારતની સાથે તો અમારે લાંબા ગાળાનું સારું થવાનું. એટલે એ મોદી ઇઝ માય ફ્રેન્ડ કે છે. હા, વ્યક્તિગત રીતે એમની દોસ્તી છે. અને હમણાં ક્યાંક એમણે એવું પણ ઉદ્દંડ વિધાન કર્યું કે હું ધારું તો મારી પાસે એવા રહસ્યો છે કે પ્રધાનમંત્રી તરીકે ચાલુ ન રહી શકે. હવે આ પ્રકારના વિધાનો કરવા, બિલો ધ બેલ્ટ હિટ કરવું, એ અમેરિકા જેવો દેશ જે દુનિયાની એક માત્ર મજબૂત નહીં પણ પાકટ લોકશાહી છે, એના વડા, અને તે પોતાના ઘર આંગણે જે પોતાની બહુમતી ગુમાવી રહ્યા છે. હવે એમની પાસે એક મત વધારે છે સેનેટ, અને એ ગમે ત્યારે ખરી પડે અને વચ્ચેના મિડ ટર્મ ચૂંટણીમાં એમની પાસે બહુમતી ના રહે તો નાન્સી પોવેલે જે સ્થિતિ કરી હતી, નાન્સી પોલોમીએ જે સ્થિતિ કરી હતી, એ સ્થિતિ પાછી આવનાર સમયમાં અમેરિકામાં ટ્રમ્પની થઈને ઉભી રહે. તો ખરેખર પાકિસ્તાન પાસેથી શું મેળવવા ધારે છે ટ્રમ્પ? પાકિસ્તાન કઈ આપી શકે એમ જ નથી આમ જોવા જઈએ તો. એક દેશ તરીકે એક્સેપ્ટ પેલા જો ક્રિટિકલ મિનરલ્સ એ પણ હવે કેટલા છે, કઈ ક્વોલિટીના છે, એ બધું અત્યારે તો ધારણામાં જ છે. પણ ઇવન માનીએ કે જે એસ્ટિમેટ છે $1 ટ્રિલિયન એનાથી 30%-40% પણ હોય તો એટલું જે આપી શકે. બીજા કેટલા પ્રોજેક્ટ આપી શકે? પાકિસ્તાનનું અર્થતંત્ર એટલું મોટું નથી કે અમેરિકન કંપનીઓને બહુ મોટા પ્રોજેક્ટ આપી શકે. ખાલી જીઓ પોલિટિકલી પાકિસ્તાન એ રીતે મદદ કરી શકે કે ઈરાન સાથેની જે ધરી ઊભી થઈ હતી એમાંથી એને પ્રોમિસ આપ્યું કે અમે નહીં જોડાઈએ. ચાઇના સાથે દૂર તો ના થાય, પરંતુ પાકિસ્તાનનો ઉપયોગ કરી અને અમેરિકા વિરુદ્ધ જે એક ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, રશિયા, ચાઇનાની એક ધરી ઊભી થઈ રહી હતી, એમાંથી જો પાકિસ્તાન નીકળી જાય તો આખી યોજના કોરંબે પડી જાય. ત્રીજી વસ્તુ, વેસ્ટ એશિયા માટે પણ કદાચ કોઈ અંદરખાનાની કારણ કે સાઉદી અરેબિયાનો પણ પાકિસ્તાન સાથે જે સમજૂતી થઈ, સડનલી કંઈક વલણ બદલાયું, એટલે વેસ્ટ એશિયા પણ આની જોડે ક્યાંક સંકળાયેલું હોય. હમણાં જે ગાઝાનું પીસ એકોર્ડ થયો એમાં પણ શરીફ ગયા, અને પહેલી વખત આમ જોવા જઈએ તો પાકિસ્તાનની અંદર પણ ઘણો વિરોધ થયો કે કેમ પાકિસ્તાન પોતાની ઐતિહાસિક નીતિ છોડીને આ આખા મુદ્દામાં ખુલ્લી રીતે અમેરિકાની સાથે જોડાયું છે પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેના જે ઝઘડામાં. તેમ છતાં પણ પાકિસ્તાને જોખમ ઉઠાવી, ડોમેસ્ટિક પબ્લિક ઓપિનિયનને પણ એને થોડો નારાજ કરીને ટ્રમ્પને ખુલ્લો સપોર્ટ આપ્યો. આ બધું દર્શાવે છે કે અંદરખાને કોઈ સમજૂતી તો થઈ છે. હવે સમજૂતી શાહબાઝ શરીફ અને મુનીર સાથે જ થઈ છે એવું આપણે કહી શકીએ છે કે આ સરકાર પડી જાય તો ટ્રમ્પની એ યોજના પણ ક્યાંક તકલીફમાં આવી જાય. અને ટ્રમ્પ, મેં જેમ કહ્યું એ પ્રમાણે 100% જે એને ફોલો કરે એની વાતને, એવા નેતાઓ અને દેશને પસંદ કરે છે. અને એ સમજી ગયો છે કે ભારત રશિયાનો સાથ છોડશે નહીં. અને ભારતે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તમારા કહેવાથી અમે, અને બ્રિક્સમાં કદાચ આપણે વધારે સક્રિય રીતે છેલ્લી મીટિંગમાં ગયા
એસસીઓમાં પણ ગયા, એ પણ એક મેસેજ આપવા માટે જ ગયા હતા કે ભલે એસસીઓ જોડે અમે સંપૂર્ણપણે સહમત નથી અમે, પરંતુ અમેરિકાને મેસેજ આપવા માટે ગયા. એટલે આના રિએક્શન સ્વરૂપે ટ્રમ્પ ભારતને એક રીતે દબાણ પણ મૂકી રહ્યા છે. પરંતુ એક વસ્તુ સારી છે કે ભારતે કોઈ નીજર્ક રિએક્શન આપવાનું ટાળ્યું. ટ્રમ્પ રોજ ગમે તેમ બેફામ બોલે છે, ગમે તે રીતે એક્શન લે છે, પરંતુ ભારતના વિદેશ મંત્રાલયે કોઈ પણ પ્રકારનું નીજર્ક રિએક્શન આપવાનું ટાળ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ પણ કોઈ સીધો રિસ્પોન્સ આપ્યો જ નથી, અને મને લાગે છે એ જ ઉત્તમ છે. કારણ કે આ પ્રકારના નેતાઓને, એમને જો તમે રોજે રોજ રિએક્શન્સ આપતા રહો કે એમને જવાબ આપતા રહો, તો આપણી વિદેશ નીતિ પણ ક્યાંક ટ્રમ્પની જેમ આડી અવળી દિશામાં જતી રહે. એટલે આપણે પણ અત્યારે તો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છીએ. પરંતુ મને લાગે છે ટ્રમ્પની આ સૌથી મોટી મૂર્ખામી છે કે ભારતને છોડીને જો પાકિસ્તાન સાથે કોઈ એવું લોંગ ટર્મ એલાયન્સ તરફ ફરી પાછા જશે, તો કોલ્ડ વોરમાં તો એલાયન્સ હતું જ, પરંતુ ફરી પાછું જો કોઈ આવું એલાયન્સ બનાવશે તો અમેરિકા માટે સૌથી મોટું નુકસાનીનું કારણ બનશે વિદેશ નીતિમાં. કારણ કે જો ભારત અને ચીન એશિયાના સૌથી મોટા બળવાન અને મોટા રાષ્ટ્રો, અમેરિકાની ઇન્ફ્લુઅન્સના ક્ષેત્રથી ચીન તો બહાર છે જ, પણ જો ભારત પણ સંપૂર્ણપણે નીકળી ગયું આવનારા સમયમાં, તો અમેરિકાનો આખો જે એશિયાનો સ્ટ્રેટેજિક પ્લાન છે એ કોઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકશે નહીં. એટલે કેટલાક સેનેટરોએ પણ ટ્રમ્પને વિનંતી કરી છે કે ભાઈ તમે તમારે પુનર્વિચાર કરો, ભારતને તમે એલિયનેટ ના કરો, એન્ટેગોનાઇઝ ના કરો. હમણાં ઘણા લોકો એમને લેટર લખ્યું છે. એ પણ દર્શાવે છે કે ટ્રમ્પ ને સંપૂર્ણપણે ત્યાંના સેનેટમાં પણ આ બાબત માટે એગ્રીમેન્ટ નથી કે ભારતની સાથે અનનેસેસરી દુશ્મનાવટ ઊભી કરો. લેટ અસ હોપ કે આવનારા મહિનાઓમાં, ઇફ નોટ ઇન ધ વીક્સ, એટલીસ્ટ ઇન ધ કમિંગ મંથ, ટ્રમ્પ કાં તો ડોમેસ્ટિક દબાણને કારણે અથવા તો આર્થિક કારણોસર સમજી અને ફરી પાછું ભારત પ્રત્યેની જે અમેરિકાની નીતિ હતી એનો વિશે પુનર્વિચાર કરે, ટેરિફની બાબતમાં, પાકિસ્તાનની બાબતમાં અને વિઝાની બાબતમાં. કારણ કે ત્યાંના કંપનીઓને પણ ભારતીય એક્ઝિક્યુટિવ્સની જરૂરત છે, ભારતના બ્રેઇનની જરૂરત છે. અને આ જે વિઝાની નીતિ છે એના કેટલાક કંપનીના સીઈઓએ પણ વિરોધ કર્યો છે કે આનાથી અમેરિકાને જ નુકસાન થશે. તો એકંદરે અમેરિકામાં પણ હવે એક પબ્લિક ઓપિનિયન બની રહ્યો છે કે ભારતને એલિયનેટ ના કરવું, અને ફરી પાછું જે એક સુંદર સંબંધો જ્યોર્જ બુશના સમયથી ભારત અને અમેરિકા વચ્ચે બંધાયા હતા, ઇન્ડો યુએસ ન્યુક્લિયર ડીલ પછી, અને છેક 15 વર્ષ સુધી આ સંબંધો સરસ રીતે ચાલ્યા, એમાં અચાનક જ આ ટ્રમ્પના આવવાથી જે પાછળ પડી છે એ ભારતને તો નુકસાનકારક થશે જ આર્થિક રીતે ટેરિફને કારણે, પરંતુ અમેરિકાને પણ એટલી જ નુકસાનકારક છે સ્ટ્રેટેજિકલી. એ વાત હવે ધીરે ધીરે અમેરિકાને સમજાઈ રહી છે. લેટ અસ હોપ કે ટ્રમ્પ આ વસ્તુને પોઝિટિવલી પ્રતિસાદ આપે. સાહેબ, આપણે અમેરિકાની વિદેશ નીતિની વાત કરી કે સમજાય નહીં તેવા કામો ટ્રમ્પ કરી રહ્યા છે, ને જેમાં આપની સાથે સંમત થયા સિવાય ચાલે તેમ નથી, જે દાખલાઓ આપ્યા તેના પર. પણ ભારતની વિદેશ નીતિ પણ નથી સમજાય તેવી રહી છે. એસસીઓમાં આપણે ગયા અને રશિયા ડાબી બાજુ ને ચીન જમણી બાજુ વચ્ચે ઉભા રહીને આપણે ફોટા પડાવ્યા. હવે બે દેશો સાથેનું આપણું ટ્રેડ બેલેન્સ $165 બિલિયન નેગેટિવ છે. એટલે ત્યાં આપણે પેલી દૂધણી ગાય છીએ એ લોકોમાં, અને ત્યાં જઈને આપણે તો કઈ મેળવવાનું નહોતું. બાકીના દેશો તો અઝરબૈજાન ને આ ને તેને નાના નાના દેશો હતા, એમાંથી કઈ નિપજે તેમ નહોતું. પણ આ બે મોટા દેશો સાથેનું સાયુજ્ય સાજીને આપણે શું મેળવવાનું હતું? આપણે તો નેટ ટ્રેડ બેલેન્સ આપણું નેગેટિવ $165 અબજ છે. એટલું મને લાગે બે રશિયા અને ચીનને ભેગા કરીએ તો. એટલે એમાં તો કઈ મેળવવાનું નહોતું. દરમિયાનમાં નેપાળમાં જે કઈ બન્યું એમાં આપણે ઊંઘતા ઝડપાયા. અવર રિસ્પોન્સ વોઝ નોટ ઓનલી ડિલેડ રિસ્પોન્સ, બટ the Gen Z there, they were shouting slogans against India also, despite the fact કે જેમને એમણે હવે એમના નવા વડાપ્રધાનનો ચાર્જ આપ્યો એ બેન BHU ના વિદ્યાર્થીની છે, ચીફ જસ્ટિસ હતા ત્યાંના સુપ્રીમ કોર્ટમાં. આમ છતાંય નેપાળ સાથેના સંબંધો આપણા આજની તારીખમાં પણ
વિદેશ નીતિના મુદ્દે કઈ આપણે હરખાઈ જઈએ એવા તો નથી. એટલે એ પરિસ્થિતિમાં આપણી વિદેશ નીતિ નથી સમજાતી કે આપણે શું કરવા માંગીએ છીએ. આપણે રશિયા સાથે રહેવા માંગીએ છીએ, આપણે અમેરિકા સાથે રહેવા માંગીએ છીએ, આપણે રશિયા, ચીન, અમેરિકા સાથે રહેવા માંગીએ છીએ, આપણા પાડોશી દેશો સાથેના આપણા સંબંધો, બાંગ્લાદેશ સાથેના સંબંધો આપણા ખટાશ ભર્યા છે, નેપાળ સાથેના ખટાશ ભર્યા છે. બાકીના દેશોને એટ ધ મોસ્ટ યુ કેન પુટ ધેમ ઇન ધી ન્યુટ્રલ કેટેગરી. તમે શ્રીલંકા કે માલદીવ્સ ને લો તો ન્યુટ્રલ કેટેગરીમાં મૂકી શકો. તો આપણે વિદેશ નીતિની દ્રષ્ટિએ રડરલેસ શિપ જેને કહી શકાય, દિશાહીન વાણ મધદરિયે ફરતું હોય તે સ્થિતિમાં છે એવું નથી લાગતું આપને? હા, પણ એક દ્રષ્ટિ જોઈએ તો સ્વાભાવિક એટલા માટે છે કે વિદેશ નીતિ હંમેશા જે બાહ્ય પરિબળો છે એમાં જે પરિવર્તનો આવતા હોય છે એને ધ્યાનમાં લઈને પણ એમાં નિશ્ચિતપણે આપણે પરિવર્તનો કરવા જરૂરી થઈ જતા હોય છે. એટલે ટ્રમ્પના આવવા પછી સંપૂર્ણ વિશ્વ વ્યવસ્થામાં જે એક પ્રકારે જે બધા અપ્સ એન્ડ ડાઉન્સ થયા ટ્રેડના સંદર્ભે અને દ્વિપક્ષી સંબંધોના સંદર્ભે, એટલે ભારતની વિદેશ નીતિમાં પણ અત્યારે કન્ફ્યુઝન જ છે. આપણે કોઈ એવું લોંગ ટર્મ કન્સિસ્ટન્ટ ડાયરેક્શન નથી જોઈ રહ્યા. એ કંઈ પણ છે તે શોર્ટ ટર્મમાં આપણે ટેક્ટિકલ જેને કહીએ ને, એક છે કે ટેક્ટિકલ, બીજું છે સ્ટ્રેટેજિક, ત્રીજું છે લોંગ ટર્મ પોલિસી. અત્યારે સ્ટ્રેટેજી પણ નથી, લોંગ ટર્મ પોલિસી પણ નથી, પણ એક ટેક્ટિકના લેવલ કે ચાલો જો ટ્રમ્પે મુનીરને વ્હાઇટ હાઉસમાં બોલાવીને આવું બધું સરસ સરસ કર્યું તો આપણે પણ ચાલો એસસીઓમાં જઈ અને 2-4 ફોટા અને આના દ્વારા મેસેજિંગ આપીએ. એનો મતલબ એવો પણ નથી કે આપણે ચાઇના પણ સાથે કોઈ લાંબા ગાળાની મૈત્રીના રસ્તે નીકળી પડ્યા છીએ, કારણ કે એ પણ સંભવ નથી. જો મૈત્રી કોઈ સંભવ હોય તો અમેરિકા સાથે વધારે સંભવ છે ટ્રમ્પ જતા રહે પછી. ચાઇના સાથે તો ફંડામેન્ટલ ઇસ્યુઝ છે, ત્યાં કોઈ લોંગ ટર્મ મૈત્રીની સંભાવના જ નથી. અમેરિકા સાથે તો કદાચ 4 વર્ષે મૈત્રી બંધાવવાની પૂરી સંભાવના છે એક વખત ટ્રમ્પ જતા રહેશે એટલે. એટલે આ એક ટેક્ટિકલ મૂવ્સના ફેસમાં આપણે છીએ કે પેલો સામેવાળો થોડું મેસેજિંગ કરે છે તો આપણે પણ એ જ રીતે મેસેજિંગ કરીએ અને એવો મેસેજ આપીએ કે અમે દબાણમાં નહીં આવીએ. અફઘાનિસ્તાન વાળી જે ઘટના બની એ પણ એક આશ્ચર્યજનક અને ક્યાંક અકળ ઘટના બની. તાલિબાનને સ્વીકારીએ, આમ ટેરરિઝમના વિરુદ્ધની વાત કરીએ અને તાલિબાનને સ્વીકારી અને રેડ કાર્પેટ વેલકમ કરીએ. અને જે વ્યક્તિ યુનાઇટેડ નેશન્સના ટેરરિસ્ટ લિસ્ટમાં છે. હા, એટલે આપણો ટેરરિઝમ સામેની આખી મુદ્દો વીક પડી ગયો હવે. એટલે સાહેબ અકળ લાગે છે આપણી વિદેશ નીતિ હમણાં કોઈ પણ પ્રકારની દિશાહીન જેમ બધું ગુમરાયા કરતું હોય ને તે રીતની વિદેશ નીતિના ફેઝમાંથી હંમેશા એવું કહેવું છે કે ટેરરિઝમ માટે નો કોમ્પ્રોમાઇઝ નીતિ. જ્યારે જે વ્યક્તિ યુનાઇટેડ નેશન્સના ટેરરિસ્ટ લિસ્ટમાં છે એને તમે ભારત બોલાવો અને રેડ કાર્પેટ વેલકમ વાત કરો છો પાછા તમે. એટલે કેટલી હદે એ વસ્તુ આપણા લાંબા ગાળાની વિદેશ નીતિને માટે મદદરૂપ થશે. આ એક શોર્ટ ટર્મ છે કે ભાઈ ચાલો અમેરિકા પાકિસ્તાન સાથે ઝઘડો કર્યો તો તમે અમારા મિત્ર, પરંતુ એ વસ્તુ લાંબા ગાળા માટે સારી નથી. એટલે એ પોલીસ વાળાના મગજમાં આવે આવું. પોલીસ વાળો આ જ રીતે વિચારે જે રીતે આપે કહ્યું કે પાકિસ્તાન સાથે ઝઘડો કર્યો એટલે અમારા દોસ્તાર, એમ પોલીસ વાળાનું મગજ એ રીતે ચાલે જે ડોવાલનું ચાલે છે. પણ ડિપ્લોમેટનું મગજ આ રીતે ના ચાલે. એટલે ડિપ્લોમસીની દ્રષ્ટિએ જયશંકર ઉણા ઉતર્યા છે, અથવા તો જયશંકરનું જે રીતનું અનુસંધાન પ્રધાનમંત્રી સાથે હોવું જોઈએ તે રીતનું અનુસંધાન નથી. બે વચ્ચે જે સાચું હોય વિદેશ નીતિને ઘડતરની બાબતમાં સત્તા છે એ પણ એક પ્રશ્ન છે. હા, વાત સાચી છે આપની. ઇવન રશિયાની સાથે ચર્ચા કરવા માટે ડોભાલ ગયા હતા. એટલે વિદેશ મંત્રી તરીકે મને લાગે છે કે ફાઇન્ડિંગ ધ બેરિંગ્સ જેને કહેવાય એમાં હજુ જયશંકર નું કામ પેલો 12મા ખેલાડી જેવું છે કે વખત આવે ટોવેલ પણ લઈને જવાનું, વખત આવે ડ્રેસિંગ રૂમ માંથી સંદેશો લઈને જવાનો ને વખત આવે પાણીની બોટલ પણ લઈ જવાની, વખત આવે ફિઝિયો સાથે પણ જવાનું. He doesn't seem to be in the role of a finance minister for the simple reason કે કોઈ પણ મંત્રી એવું નથી એકલા વિદેશ મંત્રીની આ સ્થિતિ છે.
ભારત સરકારના કોઈ પણ મંત્રી આજે પોતાના મંત્રાલયના સ્વાંગ ચાર્જમાં છે. Actually, a cabinet minister is the chief minister or the prime minister for his own department. True. Very little policy matter goes to the prime minister. Bearing that, the cabinet minister has all the powers to deal with it. એ આખી નીતિ આપણી જે છે ગવર્નન્સની એ પણ નીતિ ઓફ લેટ બદલાઈ છે એવું દેખાય છે. એટલે આ પરિસ્થિતિમાં વિદેશ નીતિના મુદ્દે આપણે હજુ નક્કી નથી કરી શક્યા કે કયો રસ્તો લેવો છે. અને એમાં આ જે સાઉદી અરેબિયા પાકિસ્તાનનું જે થયું, આપણે સાઉદી અરેબિયાના નજદીક હતા, જઈને સાઉદી અરેબિયાએ આપણને સન્માનિત પણ કર્યા છે, યુએઈએ સન્માનિત કર્યા. અને પછી તમે સાઉદી અરેબિયા પાકિસ્તાન સાથે ટ્રીટી કરે નાટો જેવી કે એકના ઉપર હુમલો થાય તો બીજા પર પણ હુમલો કરેલો ગણાશે. એનો અર્થ તો એ છે ને કે sooner than the later, in case you have to go to a war with Pakistan, then Saudi Arabia will actively get involved against you. અત્યારે તો ફરી પાછી એ સ્થિતિ ઊભી થાય કે અમેરિકા સાથે નહીં, પશ્ચિમ એશિયા પણ સાથે નહીં, ચાઇના તો ઓબ્વિયસલી સાથે નહીં જ રહે. આપણે એકલા પડી ગયા છે એવું લાગે છે અત્યારે. ક્યાંક મોહન ભાગવતજીએ પણ આ જ વસ્તુ ઇંગિત કરી એમના પેલા લેક્ચરમાં. હા, એમના કે શરૂઆતે મોહન ભાગવતજી પણ એકલા પડી ગયા છે, પણ એમને ત્યાં સંઘમાં પણ કેટલાનો ટેકો છે એ સમજણ નથી પડતી, કારણ કે સૌ પોતપોતાનો રાગ આલાપે છે. એનીવે, હાલ પૂરતું તો આપણે એટલું આજની તારીખે એવું કહી શકીએ કે ભારતની વિદેશ નીતિમાં આવનાર સમયમાં ઘણા બધા ટ્રેજેક્ટરી કરેક્શન કરવાની જરૂર ઊભી થશે. અત્યારે તો અનિશ્ચિતતાઓ હોવી જોઈએ અને ડાયનેમિક રહીને જ એને નિર્ણયો લેવાના હોય, પણ એ એવી પણ ના હોવી જોઈએ કે તમને ક્લુલેસ વિથ ફોરેન પોલિસી દેખાય. એટલે આજની તારીખમાં આપણે એકલા અટુલા પડી ગયા છીએ, વિદેશ નીતિની કોઈ દિશા નથી. અને આપણા પાડોશીઓ સાથે પણ બાંગ્લાદેશ હોય કે નેપાળ હોય, આપણા સંબંધો જાળવી રાખવામાં આપણે એટલા સફળ નથી રહ્યા જેટલા અગાઉના સમયની સરકારો હતી. જોઈએ આગળ શું થાય છે. આપણે આશા રાખીએ કે બધું પાટે ચડશે, કારણ કે ટ્રમ્પના ઉપર પણ હવે ચેક આવશે. મિડ ટર્મ ઇલેક્શન પછી ટ્રમ્પ બહુમતી ગુમાવશે એમાં કોઈ શંકા નથી. અને એ થાય એટલે ટ્રમ્પના ઘણા બધા પ્રેસિડેન્શિયલ પાવર્સ વિલ બી જીઓપાર્ડાઇઝ. સેનેટની મંજૂરી વગર કશું કરી શકશે નહીં. એટલે આ બધી ઘટનાઓ બનવાની છે. એ સંદર્ભે આવનાર સમયમાં ઘણી બધી પરિસ્થિતિ બદલાશે. ત્યારે આપણે આશા રાખીએ કે ભારત પાછું બાઉન્સ બેક થઈ અને પોતાના હિતો જાળવી શકે એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થશે. ધન્યવાદ સાહેબ, આપે ખૂબ સરસ રીતે આખી વાતને જુદા જુદા દ્રષ્ટિકોણથી મૂલવીને અમારા દર્શક મિત્રો માટે સમજણ પૂરી પાડી માટે આપનો ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું આપણે અને વાત કરતા રહીશું. તો દર્શક મિત્રો, આ હતા પ્રોફેસર અમિતભાઈ ધોળકિયા. આપણા માટે નવા નથી, આપણા શુભેચ્છક છે અને આપણા રિસોર્સ પર્સન પણ છે, સલાહકાર પણ છે અને પોતે એક વિદ્વાન પ્રોફેસર છે MS યુનિવર્સિટી જેવી માતબર યુનિવર્સિટીના. એટલે આપણા માટે એ ઘરેણું છે. તો એમને સાંભળવા મજા છે. ઘણા વખતથી અમિતભાઈ સાથે વાત નહોતી થઈ. એ બાને વિક્રમ સંવતનું આ વર્ષ પૂરું થાય તે પહેલા આપણે એમની સાથે હજુ પણ એક સંવાદ કરવાના છીએ. તો સંવાદ થયો, આનંદ થયો. તો હવે તમારા મિત્ર જયનારાયણ વ્યાસને રજા આપશો. સબસ્ક્રાઇબ ના કર્યું હોય હજુ સુધી તો કરી લેજો. એમાં તમારે પૈસો ખર્ચવાનો નથી. હું અમદાવાદમાં છું, અમદાવાદી સાબરમતી નદીનું પાણી પીવે, એટલે પૈસા વિશે પહેલી ચિંતા કરે. તમારે સબસ્ક્રાઇબ કરવામાં પૈસો ખર્ચવાનો નથી. અને બેલ આઇકન દબાવશો તો અમારા જેવો નવો વિડીયો મુકાશે કે તરત તમને ખ્યાલ આવશે. અને તમારી આ ચેનલ આજે 5 મેઇન લાઇન પ્રોગ્રામ ચલાવે છે, ટોટલી ડાયવર્સ. અને હું એ દાવા સાથે કહી શકું કે ગુજરાતની એક પણ ચેનલ આટલું ડાયવર્સ પીરસતી હોય તેવી છે નહીં. મોટા ભાગે પોલિટિક્સની આજુબાજુ રમ્યા કરવાનું કામ અત્યારે યુટ્યુબ ચેનલ ઉપર ભરપૂર જોશમાં ચાલે છે. ત્યારે
સત્વશીલ તમને મળી રહે. રાજા રજવાડાના ઇતિહાસ વિશે પણ તમને જાણવા મળે, મંગલાયતનમાં તમને સુવિચારો પણ જાણવા મળે. સરદાર વલ્લભભાઈ અને વીર વિઠ્ઠલભાઈ એટલે સરદાર સાહેબના જીવન ઉપર આધારિત વાતો અને જે ગપ ગોટાળા ચાલે છે એના વિશે પણ ખુલાસો મળી રહે. અને સાથોસાથ આપણો જે 9 વાગ્યાનો સિગ્નેચર પ્રોગ્રામ છે, પ્રાઇમ ટાઈમ પ્રોગ્રામ છે, એમાં અમિતભાઈ જેવા વિદ્વાનોને સાંભળવાની તક મળે. તો મને લાગે છે કે આજની તારીખમાં આપણી ચેનલનું જે સ્પ્રેડ છે, ઇટ્સ એ ક્વોલિટી સ્પ્રેડ. અને મને ઘણા સ્તરોમાંથી જે ફીડબેક મળે છે તે પ્રમાણે આપણી ચેનલ ગંભીરતાથી જોવાય છે. તો તમે તમારા મિત્રોને, તમારા સગા સંબંધીઓને પણ એમાં જોડશો તો આનંદ થશે. મળીએ ફરી એકવાર નવી એક ઘટનાને લઈને. ધન્યવાદ. નમસ્કાર.